હાલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. કેમ છો તમે? બધા મજામાં છો? સ્વાગત છે તમારા ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનો સવાર પડી ગયો અને વાગ્યા છે 12:30 જેવું. 12:30 ને તો મિત્રો 12 વાગ્યા છે અને આપણે નીતિનભાઈ અમે બે જુગાડ આવે દેશી જુગાડ અપનાવી રહ્યા છીએ. અને દેશી જુગાડમાં એવું બધું સૈણાની અંદર થોડુંક બહુ જ ખડ મિત્રો થઈ ગયું. તો નેદવાના આપણે હવે તો 2 ક્યારા તો આપણે ફાઇનલ કેમ કે નેદી જ નહીં ખાય ને થોડાક આગળ વધે એટલે 2 ક્યારા વચ્ચે. અને બીજું કે આપણે બપોર પછી ઘણી વાર આપણે નવીરા હોય તો આપણે લેવાના ને ઘર મારે કંઈક આપણે નેદીએ છીએ. અને જો દેશી જુગાડ આપણે ને ખાટલી છે ને ખાટલી હાકીને તમને બદલા બતાડી દઈએ. હાલો તો મિત્રો જે અત્યારે આપણે પારો દેખાય ને આવી રીતનો પારાની અંદર હે ને આપણી હાકવા નીતિનભાઈ અત્યારે ને આપણે હાકી રહ્યા છે. નીતિનભાઈ આપણે હાકીને મિત્રોને બધાને બતાડો કઈ રીતના હાલે. જો મિત્રો જો આવી રીતની ભાઈ આપણે એને સ્પેશિયલ હાઈલી જાય. જો આવી રીતની કેમ કે આ રાપડી હાંકવાનું કામ હે ને નીતિનભાઈને અટાણે હાંક્યા થાય ને આપણે એના કંઈ વાહે વાહે નેતતા જાય બરાબર ને. જો રાપડી હાંકો ને એટલે એના ખડ એના સાઈડમાં બધું હોય ને આપણું પડતું જઈને નેદવાનું હોય ને તો કામ ઓછું થઈ જાય. કેમ કે આમાં બળદ છે ને એવી રીતના આપણે ઝીનકા બળદ છે ને હલતા નથી એટલે આપણે એના રાપડી હાંકી નાખીએ. નાની એવી રાપડી છે તમે દેખાડો નીતિનભાઈ લાખો દેખાડો તો રાપડી આવી રીતની રાપડી છે ને કેમ કે આની બ્લેડ હોય ને કે બ્લેડ એમાં પગમાં લાગે તો ફાડી નાખે. અને આ આપણી ટુડે હતી બરાબર. અને એ પ્રમાણે આપણે થોડીક નેદવાનું કામ હતું તો નેદાઈ રાખીએ. અને અત્યારે ભૂરવાય છે એટલે તમે જુઓ આખો ભૂરવાય એટલે કાળું કાળું બધું થવા માંડ્યું છે. તો ઘડીક વાર નેદવાને સાઈડ રાખીને દાંતડીને આપણે સાઈડમાં મૂકીને પારા ઉપર ખડ નાખી દે એટલે કે આપણે ઉપાધિ જેવું નહીં. સૈણા તો થઈ ગયું જોરદાર. બાકી હાલો મિત્રો અત્યારે આપણે વાત જ કરવામાં આવે ને તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો ને તમારો ભાઈ આજે જવાનો છે ધાણા મેથી લેવામાં. તો કેમ કે સાંજે ભજીયાનો જો પ્રોગ્રામ બનાવવાનો છે તો ઘરે બનાવવાના છે બરાબર. એટલે કે ધાણા મેથી આપણે મસ્ત મજાના ઉપાડી આવ્યા અને અત્યારે તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. એટલે કેમ કે કાલે આપણે ટ્રક ભરવાનું હોય. આજે તો આપણે થયું નહીં બરાબર. અને કાલે આપણે જવાના છે તો કાલનો વ્લોગ આપણે એને બનાવશું અને તમને બધાને બતાડવા કઈ રીતે ટ્રક ભરવાનું હોય અને તમને બધાને થોડી ઘણી માહિતી રાખશો. તો આગળના વિડીયો તમે આગળના વિડીયોને મિત્રો આ જ વિડીયોમાં જોઈ રાખજો અને તમને બધાને ખબર પડે કે કઈ રીતનું બધું માહોલ છે અને કઈ રીતે ગાડી આપણે ભરીએ છીએ બરાબર ને. તો વિડીયોની અંદર કન્ટિન્યુ થોડાક બન્યા રહેજો. તો આપણે લઈ આવીએ ધાણા મેથી. હાલો મિત્રો અત્યારે આપણે વાત જ કરવા હોય તો નેવરા રાખડતા ધાણા મેથી આપણે કદાચ ઉપાડી ગયેલા બરાબર. ધાણા મેથી જો આપણે છબલામાં છીએ. અને હાલો મિત્રો તો હવે આપણે બતાડવામાં આવે ને તો ભાઈ છે ને કેળાની લૂમ છે બરાબર. કેળાની લૂમ તમને બધાને ખબર નહીં અને કહેવાય છે બનાના. તો ભાઈ હજી કેળા તો જેમાં કાચા છે બરાબર. તો એમાં લૂમ હજી ને જોઈએ એવી જે આવી નથી. તો અમારી 1-2 લૂમ હજી આવે. એક કેરામાં એક જ આવે બરાબર. અને પછી કાપી નાખો ને તો આવે. અને આની અંદરથી એક લૂમ આવે તો તમે જો આવી રીતના અહીંથી હોય ને આવી રીતના આમાં લૂંબુ આવી છે મોટી મોટી. અને આ સંતરાનો ઝાડવા સંતરા હજી આવ્યા તો નથી બરાબર. તો તમને બધાને બતાડી દઈએ. અને તો હાલો મિત્રો હવે છે ને બીજું કાંઈ તમને કહેવાનું નથી. તો હવે છે ને મળશું હવે કાલના વ્લોગમાં જ. એટલે કાલના વ્લોગ એટલે કાલમાં કેમ કે વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે જવાનું છે કાલે સવારે ટ્રક ભરવા માટે. તો વિડીયોની અંદર થોડાક કન્ટિન્યુ બન્યા રહેજો ને તમને પણ મજા આવશે. હાલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા ફરીથી એક નવા વ્લોગમાં. તો ફરીથી તો ના કહેવાય મસ્ત મજાનો બીજો દિવસ હોઈ ગયો. ટ્રક ભરવા માટે આવી ગયા ને 7:17 મિનિટ જેવું થયું. અને અત્યારે તો ભૂકાને અત્યારે ગાડી આપણે પેકિંગ કરવાની છે બરાબર. એટલે તડકો જેવું થાય એટલે થોડી ઘણી પેકિંગ થઈ જાય ને થોડી ઘણી વાર લાગશે. એટલે તો ફટાફટ આવી રીતનો જો ભૂકો છે. અને અત્યારે આપણે જો ભરવાની કોશિશ કરીએ છીએ બરાબર. આગળ એટલો ભૂકો નાખાય એટલે ક્યાં ગાડી જાય તમને પણ બધી ખબર હશે. તો આવી રીતનું બધું કેમ કે ગાડી ભરવાનું કામ છે. તો ફટાફટ આપણે ગાડી ભરી નાખીએ અને થોડીક સાડ રાખીએ એટલે વહેલી ગાડી ભરાતી થાય બરાબર. તો 1 કરનું બંગડ અથડાઈ ગયું ને 1 કરનું બાકી છે અથરવાનું. એટલે તમને બધાને પૂરી માહિતી મળી જાય. ચાલો મિત્રો અત્યારે આપણે વાત જ કરવામાં આવે ને અત્યારે તો ખોલા છે ને કાયદેસર આપણે નીકળી પડ્યા છે બરાબર. અને આજે બધે પણ મહેનત કરીને એટલે બધું આવી રીતનું ભરી નાખ્યું છે. તો અડધી ગાડી હજી નથી થઈ. થોડોક આપણે નાખીશું હજી ભૂકો નાખવાનો. ભારી બાંધલી કમ્પ્લીટ બધી પડી છે. અને અત્યારે આપણે ભારી બાંધી થાય અને સડાવવા જાય છે એવું બધું કામ કરીએ છીએ. અને ફટાફટ બધી ગાડી આડી પેકિંગ કરવાની છે બરાબર. આ બધું થોડોક ઢેગલો પડ્યો છે અને આ બધું કરવાનું છે બરાબર. અને ફટાફટ આપણે ભરી દઈએ ને તમને બધાને ખબર પડે કે કઈ રીતની ગાડી ભરાય. તો ખોલા ભાઈ કાઢ લે નકર આપણે વિડીયો શૂટિંગ કરીને બતાડી દે તો આખી ગાડી ભરીને તૈયાર તમને બતાડે કે ગાડીનો રૂપ કેવો આવે. હાલો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો ભાઈ ઠાઠું કાઢવાનું આપણે તૈયારી જો ફૂલ કરી દે ને ભારીઓ આપણે ને ઉપર ચડાવી દીધી બરાબર. અને પવા ભાઈ અત્યારે માંડવીનો ડોડો ખાઈએ અને માવા સાથે સાથે અને બધી મોજ અમે કરી રહ્યા છીએ ને ભાઈ. કેમ કે ટ્રક ભરવાની આજે થોડીક મજા આવી. કેમ કે ઠંડીની અંદર તડકો જો થોડોક થયો ને એટલે તો ગાડી એને ઉપર ને પેક થવા આવી છે. અને જે વાગ્યા છે 9:15 જેવું થતું હોય છે મને એવું લાગે છે. અને જો અત્યારે મંગળ કાયદેસર વગડે ને ઠાઠું બાઠું કાયદેસર વાય ને તો ઉપર બધા મૂંગો મારીને બેસી ગયા છે. આ કાયદેસર ભરાય ને પછી આપણે કરી દેવાનું છે બધું પેક. આગળ આ એટલો ભૂકો વધ્યો એ બધું એમાં નાખાઈ જાય ને બધું આગળ સમાઈ જવાનું હોય. તો ફાઇનલી મિત્રો અત્યારે થોડુંક આપણે ઠાઠું કાઢવાની તૈયારી ફૂલ જ કરી દીધી છે. ને અત્યારે વાત જ કરવામાં આવે ને તો ભાઈ હવે 9 જેવું વાગ્યું હોય ને તો ફટાફટ ઠંડી આપણે વાગી છે. તો ઠંડીને આપણે કેમ કે વહેલા આવ્યા હતા બરાબર. 7 જેવું થઈ ગયું. 7 વાગે આપણે ચાલુ કરી ને અત્યારે 9 જેવું થયું. તો 2-3 કલાકમાં સારી મહેનત આપણે કરી અને એટલો આપણે ખટારો ભરી દીધો છે. હજી આપણે આ ભૂકો આપણે ભરવાનો બાકી તો થોડો ઘણો આપણે ભૂકો ભરી દેવાનો છે. ને પછી આપણે જવાનું છે વાડીએ. એટલે થોડું ઘણું કામ હોય તો આપણે વાડીએ કરવાનું હોય ને મસ્ત મજાનો અત્યારે જે મોજ આવી રહી છે ભરવાની. ઠંડી છે ઓછી પડે કંઈક ઠાર પડે પણ હિમ જેવો પડે. અને જો અત્યારે આ બધું ખેતરમાં આપણે આવ્યા પછી જીરું છે ભાઈ જીરું
આ જીરું એનો જોરદાર છે, આપણે જોયું બરાબર જીરું કેમ કે એનો પાયેલું પાણી છે ભાઈ ગજબનું કહેવાય. કેમ કે આપણે ગમે ત્યાં શૂટ વિડીયો આપણે કરીએ ને બધાને બતાડીને મજા આવે માણસોને, એટલે એવી રીતનું ભાઈ અત્યારે કામ ધંધો તો આપણે હાલે છે. અને બીજા નંબરનું પાણી આપણે ભાગ્ય રોડમાં સડાવવાનું છે, 1-2 દિવસની અંદર સડાવી દેવું. એવી રીતનું બધું કામ ધંધો આપણે ચાલુ તો રહી. મિત્રો અત્યારે વાત કરવા આવે ને તો સા પાણી આવી ગયા, સા પાણી હારે પીટના પી નાખીએ. અને ગાડી ભરવાનો ટાઈમ અત્યારે થોડોક એને ઠાઠું બાઠું અત્યારે નીકળી રહ્યું છે, પાછળ તમે જોતા હશો. અને ફટાફટી અત્યારે ચા પાણી પીને પછી આપણે સીધા વર્ગી જવાનું ગાડી ભરવા માટે. તો ફટાફટ ગાડી પણ કંઈક પેક થઈ જાય ને અત્યારે ભોર પવન થોડોક વરી ગયો છે, ચા પાણી પહેલાં ફટાફટ પી નાખીએ. તો હાલો મિત્રો અત્યારે આપણે વાત જ કરવામાં આવે ને તો અખિલભાઈને અત્યારે તમે ઊભી ગયા બરાબર ને, સાચી વાત ને. અને જો ઠાઠો નાખવાનો અત્યારે સમય આવી ગયો ને આપણે એને ઉપર સીધા આવી ગયા બરાબર. અને થોડોક એટલો બધો માલ વધ્યો છે અને 4-5 બારી જો બાંધીને તૈયાર પડી. અને એટલું છે આ બધું આમાં પેકિંગ કરી દેવાનું છે, બધું એકરમ ગાડી પેકિંગ કરવાની છે તાત્કાલિક. હા બસમાં પછી મોકલવાનો છે કે ગાડી એક જવાની છે, તમારે કોઈને લેવો હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. હાલો ફાઇનલ મિત્રો અત્યારે આપણે ગાડી કમ્પ્લીટ કાયદેસર થઈ ગઈ છે અને નાણાં બાણા બધું કમ્પ્લીટ વિટાઈ ગયું. અને હવે આપણે જવાના છે ઘરે. તો જે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રાખજો અને આપણે આખો દિવસનો વ્લોગ આપણે ભેગો કરવાનો જ છે. હાલો મિત્રો અત્યારે આપણે વાત જ કરવામાં આવે ને તો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને વાડીએ આપણે કહ્યું ને 11 થતા પૂગી ગયા હતા બરાબર. પણ થોડુંક એવા એડજસ્ટ થોડુંક વધારે બહુ કામ હતું એટલા માટે વ્લોગ આપણે શૂટ ના કર્યા. અને આપણે થોડીક વાર સૂઈ ગયા હતા કેમ કે થોડોક ડોકમાં કંઈક કાલે આપણે સૂતા આવીશું રાતના ગધડીનું કંઈક રક્ત જેવું થઈ ગયું એટલે આપણે ભારી ઉપાડીને થઈ ગયા. એટલે તો નકર વિડીયો બનાવીને તમને બધાને નજીક બતાડી દીધી બરાબર. અને થોડુંક આપણે દવા લેવા દેવાનું થોડુંક કામ છે તો ફટાફટ લઈ આવીએ દવા. એવું લાગશે તો ગામમાંથી જવાનું નકર મણોદર જવાનું હોય. અને તો ભાઈ એમાં થોડુંક કડક રક્ત જેવું થઈ ગયું છે, ન એવો દુખાવો થાય છે તો પહેલાં આપણે દવા લઈએ એના કરતાં વધી જાય એના કરતાં બીજું થાય ને એના કરતાં સારી વાત છે. કેમ કે કામ થોડુંક નથી સૈણ ને દેવાનું થોડા ઘણા છે, હવે એ પણ નદી નાખશું અને પાણી પીવાનું બીજું હોય. બીજું તો કેમ કે કામ ધંધો નેવરા છે, બાકી આમ તો કાંઈ કામ તો છે જ નહીં મારે. હાલો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો ભાઈ ફટાફટ આપણે જવાનું છે માણાવદર. થોડું કેમ કે દવાખાને જઈ બતાડી આવીએ. તો સાંજે પડી ગયા ને ઠંડી લાગે બહુ જ, એટલે કેમ કે અમારે તો બહુ ઠંડી પડે ભાઈ, કે મકર સંક્રાંતિ પાસે આવી ગઈ છે ને એટલે બહુ જ ઠંડી પડે. ને ભાઈ કાલે આપણે શું કામ કરવાના છે ને એ કાલના વ્લોગમાં આપણે કહેવાનું. ચેનલમાં ભાઈ નવા હોય ને એકવાર સબસ્ક્રાઈબ કરીને યાર જતા રહેજો બધા. મળશું કાલના વ્લોગ સાથે બધાને રામે રામ.